અનામત મેળવીને જ રહેશે। તો શું અમારા ભારત દેશમાં રહેવાનું નહીં? આખી દુનિયાના પાટીદારોનું આસ્થા સ્થાન એટલે ઊંઝાનું માં ઉમિયાનું આ મંદિરથી હું હેતલ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। અહીં અમે ઉપસ્થિત છે માના દરબારમાં જનતા દરબાર સાથે। ઊંઝાના પાટીદારોની શું માંગણી છે? અનામત આંદોલનમાં એ કેમ જોડાયા? પાટીદાર અનામત આંદોલન વેગ પકડી રહ્યું છે। અમદાવાદથી ક્રાંતિ રેલીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે અહીં શું પરિસ્થિતિ છે, અહીંના લોકો શું માને છે, પાટીદારો શું માને છે, એ વાત કરવા, એ ચર્ચા કરવા આપણે આજે અહીંયા મોજૂદ છીએ। મહિલાઓથી આપણે શરૂઆત કરશું। બહુ મોટી સંખ્યામાં મહિલાઓ આ આંદોલનમાં જોડાઈ છે, યુવા પેઢી જોડાઈ છે। કેમ જોડાઈ છે? હું કેટલાક સમયથી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલી છું। મારા ધ્યાનમાં એવું આવ્યું છે અત્યાર સુધીમાં કે સવર્ણ એટલે કે પાટીદાર વર્ગને હંમેશા અન્યાય થતો રહ્યો છે। અન્યાય થતો રહ્યો છે, પણ કોઈ અનુભવ આપનો, શું અન્યાય થયું છે? અત્યાર સુધીમાં મેં એવું જોયું છે કે પાટીદાર એટલે કે સવર્ણ જ્ઞાતિના વિદ્યાર્થીઓ સિવાય અન્ય વિદ્યાર્થીઓના ઓછા ટકા હોય તો પણ એમને નોકરીમાં 5% છૂટ, વર્ષમાં બી છૂટછાટ, એડમિશનમાં બી છૂટછાટ, જ્યારે પાટીદાર એટલે કે સવર્ણ જ્ઞાતિના વિદ્યાર્થીઓને આ છૂટછાટ નથી મળતી। મેં હમણાં એક વોટ્સએપના કેલ્ક્યુલેશન દ્વારા એ પણ જાણ્યું કે એ લોકો જે અન્ય વિદ્યાર્થીઓ કંઈ પણ લખ્યા વગર આવે પરીક્ષામાં, કોમ્પિટિટિવ એક્ઝામમાં, તો બી એમને નોકરીની તકો હોય છે, જ્યારે આપણો વિદ્યાર્થી 55 માર્ક્સનું લખીને આવ્યો હોય છતાં પણ એને નોકરીની કોઈ તક મળતી નથી। તો એ કઈ મોટો અન્યાય છે। હજુ જાણીશું શું અનુભવ થયા છે, આ આંદોલનમાં કેમ જોડાઈ છે આટલી બધી મહિલાઓ, એવો શું અનુભવ તમારો? એવો અનુભવ એ છે મારો કે જે ઓબીસી હોય, બીસી બક્ષી હોય, એ બાળકો માટે સ્કોલરશીપ હોય, ભલે એના વાલીની ગમે એટલી આવક હોય, અને જ્યારે ખેડૂતનું બાળક હોય, ભલે એના બાપને હોજ હવાથી હોજ સુધી મગ ચોખા ભેગા ના થતા હોય છતાં પણ એને સ્કોલરશીપ નહીં, એ મોટો અન્યાય। વળી એડમિશન માટે પણ અમારા બાળકો 90% હોય તો એને સરકારીમાં એડમિશન ના મળે, અને પેલા 40% વાળો ડોક્ટર બને। હવે 40% વાળો છોકરો ડોક્ટર બને તો એ દર્દીના પેટમાં કાતર રવા દે ઓટોમેટિક। સરકારના પૈસાનો બગાડ, લોકોના સમયનો બગાડ, અને સમાજમાંથી એક અસલ ડોક્ટર બહાર પડતો રહી જાય। બરોબર, નોકરીમાં પણ 90% વાળો, તમે પોતે જ વિચાર કરો કે જે કેપેબલ હોય નોકરી મળવી જોઈએ, 90% વાળો નોકરીમાં ના મળે અને 40% 35% નોકરી મળી જાય, એ તો દેખીતો અન્યાય છે કે પટેલ એટલે કોઈ પાટીદાર એટલે પૈસા વાળો જ, એવો તો કોઈ પ્રશ્ન છે જ નહીં। દરેક પાટીદારો પૈસાદાર હોતા નથી। ઘણા પાટીદાર, તમે મારા હંગાતી હું બતાવું તમને, હવાથી હોજ સુધી મગ ચોખા ભેગા નહીં થતા। આજ ક્રોધ, આજ એક જુસ્સો છે પાટીદારોમાં કે કેમ હંમેશા એવું ગણવામાં આવે છે કે પાટીદારો એટલે એમની પાસે પૈસા હોય જ છે। શું આ વાત ખરી? દરેક પાટીદાર જોડે સુખી વર્ગ નથી પાટીદાર। અમુક એવા ઘર છે કે જે બિલકુલ ખાવાના પણ ફોફા પડી રહ્યા છે। આજે મારા પોતાનો હું દાખલો આપું, 1994માં બીએસસી ગ્રેજ્યુએટ થયેલો, ફર્સ્ટ ક્લાસ, પણ આજે પણ મારે ચાની કેટલી કરીને મારે ગુજરાન ચલાવવું પડે છે। આ પાટીદારોને અનામત નહીં મળવાથી આ પાટીદારોને આ નુકસાન છે। એજ્યુકેટેડ માણસ પણ ચાની કેટલી ચલાવે છે। આ જુસ્સો, આ જોશ 25 ઓગસ્ટે અમદાવાદમાં બી જોવા મળશે, જ્યાં લાખોની સંખ્યામાં આખા ગુજરાતમાંથી પાટીદારો ભેગા થશે। જાણવા માંગીશું કે 25 ઓગસ્ટની શું તૈયારીઓ છે? 25 ઓગસ્ટની અમારી અહીંયા ફૂલ તૈયાર થઈ ગઈ છે। ઊંઝા તાલુકાના 30 થી 35,000 માણસો લોકો અમદાવાદ જવાના છે। એના માટે 100 ટ્રક કરેલી છે અમે, અને અહીંયાથી અમે 24 તારીખે રાત્રે 10 વાગે ઉમિયા માતામાંથી નીકળવાના છીએ। કહેવાય છે કે આ જે સ્થાન છે, દરેક પાટીદાર અહીંયા આવીને પોતાનું મસ્તક નમાવે છે। આ સ્થાનની એવી કૃપા છે કે અહીંથી જ તમારી રેલી શરૂ થાય છે, અહીંથી જ આંદોલન શરૂ થાય છે। ઊંઝાથી જ આખા દુનિયામાં પાટીદારો ફેલાયા છે। આટલા વર્ષોમાં એવું શું થયું કે ઊંઝાથી લોકોને બારે જવું? ઊંઝાથી બારે જવાનું, ઊંઝાની અંદર જીરાવરિયારીનો મુખ્ય ધંધો, પાટીદારો એ બિઝનેસ સાથે જોડાયેલા, એ વર્ગ સિવાયના જનરલ બધા પાટીદારો સુખી હોય એવું બન્યું નથી। એટલે ધંધા રોજગાર માટે સુરત અને વધુ ભણેલા વિદ્યાર્થીઓને ભારત દેશમાં નોકરીની તકો ઉપલબ્ધ નહીં રહેતા પાટીદારો ઘણા વિદેશમાં ગયા છે। ના છૂટકે
અહીંના પુત્રો દીકરા દીકરીઓને જમીન વેચીને પણ વિદેશમાં ડૉક્ટર એન્જિનિયર કે સારી જોબ માટે મોકલવા પડ્યા છે. ઉમિયા માતાજીની કૃપાથી પાટીદારો પોતાના પ્રયત્નથી સુખી છે, પણ જે પાટીદારો સુખી નથી એમને જો અનામતનો લાભ મળે તો તે પણ એક સમાજનું જે બંધારણીય રીતે આખા દેશને સરખો રાખવાનો જે બંધારણમાં જોગવાઈઓ કરી હતી એનો જે હેતુ હતો એ હેતુ સાક્ષર કરવો હોય, એનો સાક્ષાત અત્યારે સાચા રીતે અમલમાં કરવો હોય તો આર્થિક રીતે પછાત એવા પાટીદારોની અનામતની અંદર સામેલ કરવા એ આ માંગ પ્રબળ બનાવી અને કોઈ પણ ભોગે આનો લાભ પાટીદારોનો મળે ત્યાં સુધી અહિંસક રીતે લડતા રહેવાનું છે. જો જરૂર પડે તો ભગતસિંહ કે સરદાર પટેલ ભારત દેશને આઝાદી અપાવવા જે મથેલા અને ગુજરાતના બીજી બાબતોમાં પણ જ્યારે આમ પ્રજા કોઈ પણ પ્રશ્ને એ ધાર્મિક હોય, સામાજિક હોય કે મોંઘવારીના મુદ્દે હોય, જે બાબતે આગળ વધ્યો અને રિઝલ્ટ મેળવીને જ જબ્યો છે, એ જ રીતે પાટીદાર સમાજ જરૂર પડે કોઈ પણ રસ્તા અપનાવીને અનામત મેળવીને જ રહેશે, સમજૂતી થશે એ સ્વીકાર્ય રહેશે. મુખ્યમંત્રી પણ પાટીદાર છે. શું કહેશો કે તમને એવું લાગે છે કે સરકાર કઈ રીતની વોટ બેંકની રાજનીતિ રમે છે કે પછી ખરેખર સરકારને પાટીદારોની ચિંતા નથી? સચિવાલયની અંદર જ્યારે 1960 થી 2005 સુધી નોકરી હતી તેમાં 30% પટેલો હતા, જ્યારે અત્યારે 4% છે. બિન સચિવાલયમાં 42% પટેલો હતા એ ટાઈમે 1960 થી 2000, અને આજે 10% પટેલો છે. માધ્યમિક શિક્ષકો એ વખતે 65% હતા, અત્યારે માત્ર 38%. આ જિલ્લા પંચાયતો અને જી બોર્ડ આ બધાની અંદર આ રીતે આપણો રેશિયો ઘટતો જ છે. આઈટીઆઈ આધારિત ફિગર છે, આ કોઈ બનાવટી વાતો નથી. એટલા માટે અમારો આગ્રહ છે કે જો સરકાર જેટલું વહેલું સમજશે એટલો આ વર્ગ વિગ્રહને ઘટાડી શકશે, નહીં તો હવે અંદર જ્ઞાતિઓને ઝઘડા થશે. શું અનુભવ થયા છે લોકોને કે આ રેલીમાં, આ આંદોલનમાં, અનામતના આંદોલનને આટલું વેગ આપ્યું છે? એવા લોકો સાથે વાત કરીશું. વિદ્યાર્થી આપણી સાથે છે, તારી સાથે એવું શું થયું કે આજે તું આંદોલનમાં જોડાય? એકચ્યુઅલી મારું 12th સાયન્સનું રિઝલ્ટ 88% હતા, તો બી મને જે મારી ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન જોઈતું હતું એ મળ્યું નહોતું. એટલે એકચ્યુઅલી એના કારણે ઓબીસી જે મારો ફ્રેન્ડ હતો મારા જ ક્લાસમાં, જેના મારાથી ઓછા પર્સન્ટાઇલ હતા તો બી એડમિશન મળ્યું, જેના કારણે અત્યારે હાલ મારા પપ્પા 70,000 ફીસ ભરે છે, જેના કારણે અત્યારે હાલ અમે એપ્લાય અનામત માટે માગ કરી છે. તો ગવર્મેન્ટ આઈ એમ શ્યોર કે એ ગવર્મેન્ટ અનામત આપશે. યકીન છે તમને ગવર્મેન્ટ અનામત આપશે? જાણીશું કે શું ખરેખર વિશ્વાસ છે તમને કે આ આંદોલન તમારું જે લેવલ પર પહોંચવું જોઈએ, જ્યાં તમને જવું છે, જે અનામત જોઈએ છે, એ મળી રહે? મળશે જ ને મેડમ. આટલું બધું જે પાટીદારોએ આ રેલીનો જે આંદોલન અમે ઉમેટ્યું છે એ તો પાટીદાર કોઈ પણ ભોગે અનામત લઈને જ જમશે. અહીંયા ભારત દેશમાં એવું છે કે કોઈ પણ જગ્યાએ, વિદેશમાં કોઈ પણ જગ્યાએ શિક્ષણ વેચાતું નથી, અહીંયા ભારત દેશમાં શિક્ષણ વેચાય છે. આજે તમે 80%, 88% વાળા માણસને એડમિશન નથી મળતું, 56% માણસને એડમિશન મળી જાય. તમે કાં તો આના તમે 32% લઈ લો છો, કાં તો તમે ઓબીસી વાળાને 32% આપો છો. કોઈ પણ જગ્યાએ તમે શિક્ષણ લેવા જાઓ મળશે તમને મેડમ? અહીંયા શિક્ષણ વેચાય છે, અને આ શિક્ષણ વેચાય તેજસ્વી તાલાઓનું તેજસ્વી હણ થશે એ કદાપી સહન નહીં થાય, અને પાટીદારો અનામત લઈને જ જમશે. આખા પાટીદાર અનામત આંદોલનનું હાલ નેતૃત્વ પણ આવો જ એક યુવા હાર્દિક પટેલ 22 વર્ષનો યુવા કરી રહ્યો છે. જાણવા માંગીશું કે યુવાનોથી જ કે શું હાર્દિક પટેલ 22 વર્ષના યુવાન પર કેટલો તમને ભરોસો, શું ખરેખર તમે એને તમારા રોલ મોડેલ માનો છો? હાર્દિક પટેલ એક એવો માણસ છે જે પણ અમારી જેવી પરિસ્થિતિમાંથી ગુજરી ચૂક્યો છે. એને પણ આગળ એડમિશન લેવા માટે તકલીફ પડી હશે, તે માટે જ તે આ આંદોલન લડી રહ્યો છે, અને તેના અંગાત સાથે જ અમે બધા યુવાન મિત્રો અને પાટીદારના બધા જ ભાઈ બહેનો સાથે જ છે. તેથી તેને અમે પૂરેપૂરો સાથ સહકાર આપી રહ્યા છીએ અને આપતા રહીશું હંમેશ માટે. બધા હાર્દિક પટેલની જેમ જ આવશે મેદાનમાં. જય સરદાર. જાણીશું કે 25 તારીખે હાર્દિક પટેલને તમે સપોર્ટ કરશો, અનામત આંદોલનને તમે સપોર્ટ કરશો, કઈ રીતે? મોટી સંખ્યામાં હાર્દિક પટેલના સમર્થનમાં અમદાવાદમાં હાજર રહીશું, અને
સાથે સાથે હું એ પણ કહેવા માંગુ છું કે પાટીદારોને બિન અનામતમાં કઈ રીતે એમને સામેલ કરવામાં આવ્યા છે. પાટીદાર એનો અર્થ એવો થાય છે કે જમીનદારો, પણ શું રાજકારણી અથવા તો જે તે વ્યક્તિએ એ વિચાર્યું છે કે જમીનનું વિભાજન થતું રહે છે. દસકાઓ વીતી ગયા આઝાદીને, છતાં પણ જમીનનું વિભાજન થવાથી ખેડૂત આજે નાના ખેતરનો માલિક થયો છે, તો એટલા ખેતરોમાં ખેતી કરી એ પોતાનું ગુજરાન ચલાવી શકતો નથી. બીજી વાત, જે બીસી બક્ષી ઓબીસી જે અનામત કેટેગરીમાં આવે છે એ બિન અનામતમાં પણ અરજીઓ કરી શકે છે, નોકરી મેળવી શકે છે, એડમિશન મેળવી શકે છે. એક આખું રેકેટ ચાલી રહ્યું છે કે જે અનામત કેટેગરીના ઉમેદવારો છે એમને સમજાવવામાં આવે છે કે તમારું હાઈ મેરિટ છે, તમે બિન અનામતમાં એપ્લાય કરો, અને આપણા જ ભાઈઓ ઓછા મેરિટવાળા અનામતનો લાભ લઈ શકશે. એટલે એમને એવું કહેવાય, હિન્દીની કહેવત કે આમ ગુટલીઓ કે દામ, જ્યારે આપણે 50% બિન અનામતમાં એમનો પણ હિસ્સો છે, તો શું આ અન્યાય નથી? આ એક વિચારવાનો પ્રશ્ન છે, સમાનતા અને ન્યાય વિરુદ્ધનો પ્રશ્ન છે, અને લડી લેવા માટે અંતિમ શ્વાસ સુધી મક્કમ છે પાટીદાર સમાજ. જય સરદારના નારા સાથે મક્કમ છે પાટીદાર. પણ હજુ જાણીશું કે શું અનુભવ છે, શું ચાહે છે અહીંના લોકો, કઈ રીતે આંદોલનમાં સહભાગી થયા છે, શું અનુભવ છે? મારો દીકરો હાર્દિક પટેલ 2005માં ધોરણ 12માં 92% મેળવ્યો હતો. 92%એ બી 3 કાઉન્સિલિંગમાં એડમિશનમાં પ્રયત્ન કર્યા પછી ગવર્મેન્ટના છેલ્લા કાઉન્સિલિંગમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન મળ્યું. એનો જ ખાસ મિત્ર ખાલી 1% ઓછો હતો, 91%, એ બી પાટીદારનો દીકરો હતો, એને એડમિશન ન મળ્યું, છેલ્લી કોલેજ બંધ થઈ ગઈ. અને એ જ વર્ષે બીજા અનામતવાળા કેટેગરીના વિદ્યાર્થીઓને 52% સુધી એડમિશન મળ્યા હતા, એમાં બી ગવર્મેન્ટ કોલેજમાં મળ્યા હતા. તો શું અમે પાટીદારના દીકરામાં જન્મ લીધો છે, શું અમે ગુનો કર્યો છે? જો અનામત કેટેગરીવાળા 52% સુધી સરકારી કોલેજમાં એડમિશન લઈને જેને ભગવાને બુદ્ધિ આપી નથી એને બળજબરીથી તમે ડોક્ટર બનાવવા માંગી રહ્યા છો, જ્યારે 92%વાળાને બુદ્ધિ આપી છે એને તમે ભણવાની ના પાડો છો, તો શું અમારે ભારત દેશમાં રહેવાનું નહીં? અમારે ભારત દેશ છોડીને બીજા દેશમાં જતા રહીએ? શું અમે ઓસ્ટ્રેલિયા, કેનેડા જતા રહીશું? અમે ન્યુઝીલેન્ડમાં જતા રહીશું? દેશ છોડીશું અથવા અમે અનામત લઈને જંપીશું? અનામત લીધા વગર અમારે ચાલવાનું નથી. એ જે 91%વાળાને એડમિશન નહોતું મળ્યું એ પાટીદાર દીકરાને આજે બી અડધો વીઘો જમીન નથી એની પાસે, અને એના પપ્પાને 5000 રૂપિયાનો પગારની આવક નથી, અને આજે સાદી 5000 રૂપિયાની નોકરી કરી રહ્યો છે, એને ભણવાનું છોડી દીધું છે, એ નિરાશાજનક વાતાવરણમાં અત્યારે જીવી રહ્યો છે, ડિપ્રેશનમાં આવી ગયો છે. તો શું એના માટે ગુનેગાર બંધારણ બનાવવાના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને આ ખબર નહોતી કે પાટીદારના દીકરાઓ પણ અમુક ગરીબ હોય છે, તો એ ગરીબ દીકરાઓને બી સરખો ન્યાય મળવો જોઈએ? જો આ સરખો ન્યાય સરકાર આપવામાં કસૂરવાર કરશે તો ધીમે ધીમે દેશમાંથી સારું ક્રીમ જે બુદ્ધિધન છે એ બીજા દેશમાં જતું રહેશે, અને વહીવટી કક્ષામાં બધી જગ્યાએ અનામતમાં જે નોકરીઓ મેળવીને ઓછા બુદ્ધિવાળા જો વહીવટમાં આવશે તો ભારત દેશ વિકાસ જતો રહેશે, રૂંધાઈ જશે. અમે કોઈ પણ ભોગે અનામત લઈને જ જંપીશું. અનામત નહીં આપવામાં આવે તો અમે શહીદી વરવા પણ તૈયાર છીએ. અનામત અમારે જોઈશે જ કોઈ પણ ભોગે. પાટીદારોનું આ આંદોલન શરૂ તો હમણાં જ થયું છે, પણ વાત આ 1-2 દિવસની નથી, ઘણા વર્ષોની છે. ઘણા સમયથી સમસ્યા ભોગવી રહેલા, અનામતના ભોગ બની રહેલા પાટીદારો આજે મેદાનમાં ઉતર્યા છે પાટીદાર અનામત આંદોલનમાં. સમય થયો છે એક નાનકડા વિરામનો. આજ ચર્ચા શરૂ રહેશે. આપ જોતા રહેજો સંદેશ ન્યૂઝ. અનામત મેળવીને જ રહેશે. તો શું અમારે ભારત દેશમાં રહેવાનું નહીં? બાદ આપ સૌનું ફરી સ્વાગત છે. વાત ચાલી રહી છે પાટીદાર અનામત આંદોલનની. માં ઉમિયાના સ્થાનથી જનતા દરબાર. જોઈએ શું માનવું છે. અહીં ઘણા એવા અગ્રણી લોકો છે જેમણે 85નું આંદોલન પણ જોયું છે અને 2015ના આ આંદોલનમાં પણ સહભાગી થઈ રહ્યા છે. શું અંતર છે? 1981 અને 1985નું જે અનામત આંદોલન હતું એ અમારા જે પાટીદાર નેતાઓ હતા એ નેતાઓએ અનામત હટાવો આંદોલન એમણે ચાલુ કર્યું હતું. એ બિચારાઓને ખબર નહોતી કે આપણે અનામત હટાવી શકવાના નથી. જો એમણે એ વખતે અનામતમાં દાખલ થવાનું વિચાર્યું હોત તો શ્યોર અમે પાટીદાર પ્રજા ગુજરાતની 30 વર્ષ પહેલાં અનામતમાં ઓબીસીમાં દાખલ થઈ ગઈ હોત. આજે અમારા યુવાનોને કે અમારે આ આંદોલન આજે કરવાની જરૂર ના પડી હોત, પણ અમારા નેતાઓને એ વખતે થોડી ભૂલ પડી અને અનામત હટાવો આંદોલન અમે કર્યું. આ કોઈ માત્ર એક વ્યક્તિ તરફથી આંદોલન નથી થયું, આ આંદોલન સ્વયંભૂ ઊભું થયું છે. લોકો પીડાય છે. જાણીશું તમે કંઈ કહેવા માંગો છો, શું કહેવું છે? પાટીદાર અનામત આંદોલન
એનો પણ હું ભોગ બનેલો છું. વિદ્યાર્થીને પણ સાથે સાથે વાલી પણ એનો ભોગ બને છે. એનો હું પ્રત્યક્ષ તમને કહું, મારો દીકરો થ્રુ આઉટ ધોરણ 10 સુધી 90+ લાવેલો છે. પછી મારે ના છૂટકે ભણાવવા માટે એને ગોધીનગર ગયા. ગોધીનગર 2 વર્ષ એને સારી સ્કૂલમાં ભણાવ્યો, ત્યાં પણ 90% લાવ્યો. છતાં પણ સારી કોલેજમાં એને એડમિશન ના મળ્યું. નિરમા યુનિવર્સિટી હોય, LD હોય, BVM, કોઈ પણ જગ્યાએ એને એડમિશન ના મળ્યું. પછી મારે ધરમસિંહ દેસાઈમાં એને IT એન્જિનિયર બનાવ્યો, 90% લાવ્યા, છતાં પણ અમને સારી કોલેજમાં એડમિશન ના મળ્યું. પછી ભણ્યા પછી પણ નોકરીનો એનો પ્રશ્ન થયો, નોકરી પણ ના મળી. એને વિદેશ ભણવા મેં મોકલ્યો છે. 40 લાખ રૂપિયા ખર્ચો કરીને મારે એને વિદેશ ભણવા મોકલ્યો છે. ત્યાં આગળ આપણે અનામત નથી, એના માટે મારે વિદેશ મોકલવો પડ્યો. અને મોદી જે કહે છે, મોદી સાહેબ કે સ્કિલ ઇન્ડિયા, પણ આ રીતે જો આપણું યુવા ધન સ્કિલ માણસો બધા બહાર વિદેશ જતા રહેશે તો આપણા દેશનું શું થશે? એટલે અનામત આપણે જોઈએ જ, અનામત પાટીદારને જોઈએ જ. સરકારની વાત ઉઠી છે તો જરૂર અમે પૂછ્યું કે સરકાર, રાજ્ય સરકાર એક પેકેજ લઈને રજૂઆત કરવાની તૈયારીમાં છે. એ પેકેજ સવર્ણો માટે હશે. અનામત ન આપવાને બદલે એક પેકેજ જાહેર કરવામાં આવશે. એ વિશે શું? સરકાર પાટીદારોને બેવકૂફ સમજે છે, લોલીપોપ આપવા માંગે છે. પાટીદારોને કોઈ પણ પ્રકારનું પેકેજ જોઈતું નથી. પાટીદારોને ફક્ત OBCમાં સમાવો એવી અમારી માગણી છે. અને જ્યાં સુધી બંધારણનો સવાલ છે ત્યાં સુધી બંધારણમાં સરકાર કોઈ પણ પ્રકારનો સુધારો કરીને અનામત આપી શકે. હું સરકારના જે ધારાસભ્યો છે એમને વિનંતી કરું કે વોટની રાજનીતિ છોડો. આ જે ધારાસભ્યો છે એમને પોતાની સરકારની ચિંતા છે કે પાટીદારોને અનામત આપીશું તો આપણા OBCના વોટ જશે એવી અમને ડર છે. માટે એ લોકો અનામત આપતો ખચકાય છે. અમને અનામત મળશે જ અને લઈને જ જંપીશું. અગર અનામત આપી દેવામાં આવે તો શું જે સુવર્ણ બીજા વર્ગો છે, જેવી રીતે આજે તમારા સાથે અન્યાય થયો બીકોઝ અનામત હતું, બીજા લોકોને અનામતના લીધે મોકો મળતો અને પાટીદારોને ના મળતો, પણ શું પાટીદારોને અનામત મળે એના પછી જે બીજા સુવર્ણો છે એમના સાથે અન્યાય નહીં થાય? જે આર્થિક રીતે પછાત છે એમને અનામત મળવી જોઈએ. કોઈ પણ કોમનો હોય, કોઈ પણ જાતનો હોય. અને જે તમે સ્કિલ ઇન્ડિયાની વાત કરતા હોય તો આપણું પોતાનું સ્કિલ છે. જો આપઘાત કરે, ડિપ્રેશનમાં રહે અને એનો મા બાપ ખાલી પટેલ હોવાના નાતે કશું જ કરી ના શકે તો એનો પોતે હું જાત અનુભવમાં રહ્યો છું. તો તમે જે આર્થિક રીતે પછાત હોય એને બધાને આપો. એવું નથી કે કોઈ કોમને તમે મહત્વ આપો. જે તમે કહી રહ્યા છો કે આર્થિક રીતે જે પછાત હોય એને મળવું જોઈએ, તો ક્યાંક ને ક્યાંક આ એ જ વાત આવી રહી છે કે EBC લાગુ કરવામાં આવે, ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ. તો શું એને તમે સમર્થન આપશો કે પછી OBCમાં પાટીદારોને અનામત મળે એને સમર્થન? આ ચર્ચા આગળ પણ ચાલુ રહેશે. સમય થયો છે એક નાનકડા વિરામનો. જોતા રહેજો સંદેશ ન્યૂઝ. આપણે ચર્ચા કરી, ઘણા લોકો એમ કહે છે કે આર્થિક રીતે જે નબળા હોય એમને અનામત, એમને મોકો મળવો જોઈએ. ક્યાંક ને ક્યાંક વાત ફરીને ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ પર આવી છે. શું કહેશો? સૌથી પહેલા તો હું એક લાઈવ કિસ્સો કહેવા માંગુ છું અને સંદેશ ન્યૂઝ ચેનલ મારફતથી એક પ્રશ્ન પૂછવા માંગુ છું. જો તમે આનો કોઈ જવાબ લાવી શકો તો હું તમને ખરેખર ધન્યવાદને પાત્ર ગણીશ. બીજે મેડિકલનું હમણાં જ કાઉન્સેલિંગથી 29 તારીખનો કિસ્સો છે. સૌરાષ્ટ્રથી એક પટેલની વિધવા બેન એની છોકરીને લઈને ટ્રેનમાં આવે છે. 150 રૂપિયા ભાડું ના થાય, ટ્રેનની અંદર 22 રૂપિયા ભાડું થાય. એ 100 રૂપિયા બચાવવા માટે ટ્રેનમાં આગલા દિવસે આવીને પ્લેટફોર્મ પર ઊંઘે છે. એક આનંદનો ઉત્સાહ છે કે મારી દીકરીને 92% છે, મેડિકલમાં એડમિશન મળી જશે. એડમિશન પ્રક્રિયા સ્ટાર્ટ થાય છે. એનો મેરિટ નંબર 560 થી 70 ના વચ્ચે છે. 60 નંબરે મેરિટ પૂરું થઈ જાય છે ઓપન વાળા માટે. એની છોકરી બેભાન થઈ જાય છે. એના જ સામે 10 મિનિટના અંતરમાં એક અધર કાસ્ટના સરકારી ઓફિસર AC વાળી ગાડી લઈને એની દીકરી ડ્રાઈવર લઈને આવે છે. એનો મેરિટ નંબર 2400 નંબર છે. બીજે મેડિકલની અંદર એ છોકરીને એડમિશન થઈ જાય છે. પેલી મા પ્રશ્ન પૂછે છે કે શું આનો જવાબ કોઈ નેતા જોડે કે કોઈ સરકારી અધિકારી જોડે કે બંધારણના ઘડવૈયા જોડે આનો જવાબ છે? કોઈ પણ નેતા જો આનો જવાબ આપી શકતો હોય, હું કાયદા કાનૂનની વાત નથી કરતો, મારો વિષય નથી, પણ કોઈ પણ ગુજરાતના કોઈ પણ નેતા જોડે કે કોઈ પણ અમલદાર સાહેબ જોડે આનો જવાબ હોય તો સંદેશ ન્યૂઝ મારફતે આનો જવાબ આપવાની કોશિશ કરે. જાણીશું. હજી પણ પ્રશ્ન મારો હજી પણ એ જ છે, મને જવાબ નથી મળ્યો કે શું ક્યાંક ને ક્યાંક વાત આર્થિક રૂપથી જે નબળા છે એમને મોકો મળવો જોઈએ? આર્થિક રીતે નબળા એ પ્રશ્ન હજી મને તમે જેમ પૂછો છો
એ પ્રશ્ન હજી મને તમે કોણ ગુંચવવાની વાત કરો છો, પણ હું એટલું કહી શકું કે જે લોકોએ 65 વર્ષથી અનામતનો લાભ લીધો છે, જો હજી પણ એવો સદ્ધર ના થયા હોય તો હજી સરકારે અમને અનામત આપવી જોઈએ. 65 વર્ષથી તો તમે અમને ખાલી એક વખત અનામત આપી જો, 50 વર્ષમાં આ ભારત દેશને અમેરિકા કરીને બતાવી દે. આ એ પાટીદાર છે. હું આનંદીબેન પટેલ આપણા મુખ્યમંત્રી છે, અમારા માટે આદરણીય છે. હું એમને પ્રશ્ન કરું છું કે 65 વર્ષથી પાટીદાર સમાજ સમજતો આવ્યો છે, હવે સમજવાનો વારો તમારો છે કે પાટીદારને અનામત કેમ આપવું. એક સત્ય હકીકત છે કે જ્યારે ભાઈની ખુશી કરતા સત્તાની ખુરશી વાલી હોય એની નિયતિ આ રીતની જ હોય. એમને જો ભાઈની ખુશી હોય અને પાટીદાર હોય ને તો અનામત આપી જ દેવું જોઈએ. હું પોતે મુખ્યમંત્રી જો હોય ને તો ખાલી એટલું જ કહેવાનું, ભાઈ આજથી પાટીદારને ઓબીસીમાં સમાવેશ કરવામાં આવે છે, કારણ કે મારામાં પાટીદારનું લોહી છે. પાટીદાર ભીખ માગતો નથી, એ એનો હક માગે છે. આ નથી તારું કે આ નથી મારું, આ તો આપણા સૌનું છે. અનામત કોઈના બાપની જાગીર નથી, એ તો આપણા સૌની છે. તો અમે કેમ નહીં પાટીદાર? એટલે મારે તો બસ એ જ કહેવું છે. મને 25 તારીખની રેલીમાં આ રેલી નથી લાગતી, આ આંધી અને તુફાન લાગે છે. અને મારે દરેક પાટીદાર ભાઈઓમાં સરદાર પટેલ અને દરેક બહેનોમાં મને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ દેખાઈ રહી છે. એટલે હું તમને કહી દઉં છું કે જ્યારે જો આ તુફાન વંટોળમાં પરિણામશે ને તો સત્તાની ખુરશી પણ એક બાજુ ફેંકી નાખશે. આ ઈ પાટીદાર છે. આપણે ચર્ચા કરી પાટીદાર અનામત આંદોલન પર. ઊંઝાથી મા ઉમિયાના ધામથી જે શ્રદ્ધાનું કેન્દ્ર છે તમામ પાટીદારો માટે, જાણ્યું કે કઈ રીતે કેટલા વર્ષોનો ક્રોધ એમનામાં છે. હવે જોવાનું છે કે 25 ઓગસ્ટે આ ક્રોધ, આ ગુસ્સો કઈ દિશામાં ક્રાંતિ રેલીને સફળ બનાવશે. અનામત મેળવીને જ રહેશે. તો શું અમારા ભારત દેશમાં રહેવાનું નહીં?